નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પાગળ ગામે છેલ્લા 2 દિવસમાં 5 થી વધુ પશુઓના અચાનક મોતને લઈ હડકંપ મચ્યો છે. જોકે ઘટનાની જાણ ડેરીના પશુપાલન વિભાગને કરાતા ડેરીની વિઝિટ વાન ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરવામાં ખરવા મોવાસા નામના રોગથી આ પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે વિસ્તારમાં અંદાજિત 500 થી વધુ પશુઓ ખરવા મોવાસા રોગનો ભોગ બન્યા હોવા છતાં હજુ પણ તંત્રનું પશુપાલન વિભાગ વિસ્તારમાં ન પહોંચ્યો હોવાથી સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પાગળ ગામે છેલ્લા 2 દિવસમાં અંતરભાઈ નામના પશુપાલકના એક જ વાડામાં 5 પશુઓના મોત નિપજી જતા ચકચાર મચી છે. જોકે આજે વહેલી સવારે એક પશુનું મોત નિપજતા વાડાના માલિક દ્વારા ઘટનાની જાણ ડેરીની વિઝિટ વાનને કરાઈ હતી અને તેને પગલે બનાસ ડેરીની વિઝિટ ઘટના સ્થળે પહોંચી તો પશુનું મોત ખરવા મોવાસા રોગને કારણે નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. તો આ જ વાડામાં હજુ પણ 8-9 પશુઓ ખરવા મોવાસા રોગનો ભોગ બનેલા હોવાનું સામે આવતા હડકંપ મચ્યો છે.